આપણે આ ભેંસ 1,20,000 રૂપિયાની છે ભેંસ. આપણે આ ભેંસ વેચાવશે 1,25,000 કિંમત કરું છું આની. 9 લીટર દૂધ દોઈ લેવાનું. 9 લીટર ગીરની ભેંસ છે, ગીરની 9 લીટર દૂધ દોઈ લેવાનું. કાંઈ ઘટે નહીં એવી ભેંસ છે. 1,25,000 કિંમત તો વિહિત કિંમત જેવી કરું છું. અને આપણે વેચવાનું છે આ ભેંસને. 9 લીટર દૂધ દોઈ લેવાનું. પાક્કું 9 લીટર જોઈ લો. તો મારા આતા નેહડામાં ચા બનાવે છે. આતા ચા બનાવો આતા. ચા બનાવો ને પણ આ બધું અટણ ખાવર પકડી ગયું. ચોમાસું નજીક આવી ગયું ને એટલે સોમાં બેસી ગયું. દેશી ભઠ્ઠાની ચા હો, દેશી ભઠ્ઠાની ચા, કાંઈ ઘટે નહીં. કેવો કહેવો શું હતા, શું હાલે છે? બસ ચા બનાવો ને ભેહું બેહું ને નીરે નાખો ને એવું કરું. શું હતા આ ભેહું જો ની થોડી કાંઈ રાખી દૂધણી બીજું તો સરવા આવી ગયું ને એવું ભેંસ છે. થોડી છે ભાઈ. દૂધણી ભેહું રાખવાની, બીજું પાંકડા સરવા કાઢવા પડે. અને આપણે ઓલી ભેંસની વાત કરજો, આપણે કેટલામાં દેવાની છે? એ 1.5 લાખ જેવી વાત છે. 1 લાખ પછીની. દૂધ કેટલું કરે? દૂધ તો 9 લીટર છે. હા, દોઈ લેવાનું. દોઈને છૂટી. હા, દોઈને પછી લેવાની. દોઈને પછી લેવાની. કોઈ ખબાટ કાંઈ છે નહીં એનામાં. આપણે 10 થી 15 દીની વાર છે ભેંસને. બસ કેટલી વાર છે આતા? 10-15 દીની. હા, 10-15 દીની વાર. 15 દી વ્યાજન થઈ જાહે. બસ આ તો પછી તો જોઈ લો આ ભેં જબરી ભેં. પછી જો આ પાડી રહી ગાભણી છે. આપણે આ પહેલા વેતનની છે. આની 1,10,000 રૂપિયા કિંમત છે. સમ્રાટ નામ છે આનું. હમણાં આનું સમ્રાટ નામ પાડેલું છે. ગીરની સમ્રાટ. જોઈ લો આ પાડી એવી હો. પાડી આપણે દેવાની છે 40,000માં. આની 40,000 રૂપિયા કિંમત છે. આવો બધા જોઈ જાઓ આપણી ભેહું. આપણે દેવાની જ છે તમ તારે. આપણી પાસે 90 ભેહું છે અત્યારે. 2 ગાભણી છે, 2 ગાભણી જ છે અત્યારે વાડીએ બાંધેલી છે. દોવાય હોત ને દે હાલમાં. સાસણગીરમાં જ વહી જ જશે, પણ આપણે નેહડો નોખી જગ્યાએ ફેરવી. હા, જોઈ લો આ ભેંસ. 2-3 દિવસ સીવે મેં નેહડો ફેરવી લેવાના છે. પાછા સાસણગીરમાં વહી જવાના છે. જો બીજી ભેહું આપણી સરવા ગઈ છે. પેલો કાંઈ ઘટે નહીં એવી ભેંસ છે. હાલે આ પેલું વેતરું છે. પેલો હાવજ જેવી ભેંસ છે, પાણી જેવી. તો એકને 25માં દેવાની છે. જેને લેવું હોય કહેજો. 1,25માં કાંઈ ઘટે નહીં. હજી હાલમાં તો દેશે. 8મો 8.5મો મહિનો હાલે છે ભેંસને. 15 થી 20 દિવસની વાર છે. 9-9.5 મહિના થઈ ગયા છે ભેંસના. 10 મહિના ભેંસ વીમાઈ જશે. એટલે 15 થી 20 દિવસની વાર છે છેલ્લી. 15 થી 20 દિવસની. જોઈ લો ગીરની ભેહું હો. ગીર નેહડાની ફૂલ ગેરંટી દેવાની થાય છે આની. બાપેલા બધાને ગેરંટી દઈને વેચવાની છે આ ભેહું. જો અમારા આતા ચા બનાવે. આતા ચા સારી બનાવજો હો. અરે કાંઈ નો ઘટે. ગીરની ચામાં થોડો ફેર પડે બાપા. હા, આપણે હળી ઊભી રહી જાય ચા બનાવો. આપણે ઘરનું ભેંસનું દૂધ છે. લીટર દૂધ નાખવું પડે, લીટર નાખજો. ચા સારી બની જાય. પાણી શું કામ ઠોક્યું આમાં? એ મારી હાટું છે બાપા. કાવો કરવો? હું થોડોક લઈ લે કે થોડુંક નાખું તો સારું. મારા આતાને કાવો પીવા જોઈએ.
કાવો પીવે અને અહીંયા આપણે રહેવાનું રાતે. કાળી સાના એવા છે હા. એને દમનો ત્રાક અવગણ છે આતાને. હમ. દમ ન સડે કાળી સાપ હમ. કાળી સા પીવે તો જ દમ ચડે. રેલા નો સડે. ન ચડે. ચલો આપણે ઢાંડાય છે હો બળદ ગાડું. હા ચલો તો કેવું વાતાવરણ છે જોઈ લો. હવે વરસાદ થઈ જાય. વરસાદ વાદળા જાય છે પાણી ભરવા એના ઘરે. જોઈ લો મહાતું અમારા બેલ ગોઠવેલો. આ બેલ વાગે. એકને પછી કિંમત કરું છું તાણી જ બોલો બાપ આતા. અને એકને પછી કિંમત કરું છું એકની. હા. પછી આપણે તો ભેહું ઘણી છે આપણે એક જ થોડી આપણે ભેહું ઘરમાં ગયું બીજું સરવા તો આ બીજું ભેહું તો આપણી પાસે છે જ. આપણી પાસે જાજી ભેહું છે. જાજી ભેહું આ તો તાણી જ બોલો ને થોડુંક. ભેહું આપણી પાસે જાતી છે એક જ થોડી છે ભેહું આપણે એકને આને પછી કિંમત કરું. બસ આ ભે 9 લીટર દૂધ છે. હા. દોઈ લેવાની છૂટ. 9 લીટર પૂરેપૂરું દોઈ લેવાનું. અને આ પેલું વેતરું છે સમ્રાટ સમ્રાટ છે. પેલી વેલી સમ્રાટ છે. વલપા બજાર સમ્રાટમાં આવી જવાલ. સમ્રાટનો હોટસ્પોટ લીધો. સમ્રાટનો લેવો જ પડે ને. તો મારે જવું ડોબા સારવાર. હા સમ્રાટ પાસે અહીંયા બી એવું મારો આનું બોલો. આ સમ્રાટને 1 ને 10. 1 ને 10. હાવ પેલું વેતરું. પેલું વેતરું કાપણું છે. હા 1 ને 10. 1 ને અને 10. ભેહું પાછી ખોજી બધી. હા કાંઈ ના ઘટે બાપ. કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે એવી ભેહું છે જોઈ લો. હા સમ્રાટ સમ્રાટ. બીજી ભેહું નીરની સારવા ગઈ છે. અહીંયા તો નેર નળ જ છે આપણી. નળ રહે ને તે નેર ત્યાં જ છે. ની ભેહું છે બાપા. સમ્રાટ છે કાંઈ સમ્રાટ. કાંઈ ઘટે નહીં. બાપા તો આપણા નેહડો છે. નેહડો આપણો આ બાપા. આ તો આ ઓગા કાઢી ન મજા હો. નહીં વગા તો આવો કાઢે છે આ ખાઈ નહીં બાપા. આમાં એરડી થોડી ખાય. આને સરવા લઈ દેવી પડશે હારું વાર તો. એરડી નો ખાય આવા ડાંડા જો આ કાંઈ ખાય ખડના ડાંડા કહેવાય યાર. હા ભેહુંને તો સારું તો મારાને હારું વાર સરવા લઈ દેવી પડશે. હા આવી ગયું રેડી.